નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની માહિતી જાણીશું. તે પહેલા જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સક્રિય સિસ્ટમોની સ્થિતિ સૌપ્રથમ જોવા જઈએ તો ગઈકાલે જે લો પ્રેશર સિસ્ટમ ઓડિશાના ભાગો નજીક જોવા મળી રહી હતી, લાગુ પશ્ચિમ બંગાળના ભાગો નજીક જોવા મળી રહી હતી, તે હવે ક્રમશઃ આગળ વધી અને હાલ સિસ્ટમ છે તે છત્તીસગઢ અને લાગુ એમપીના ભાગો નજીક પહોંચી ગઈ છે અને સિસ્ટમ ક્રમશઃ ધીમી ગતિએ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. તો સિસ્ટમની અસર આજથી ગુજરાતમાં શરૂ થઈ જશે. ત્યારે આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે તે વિશેની પણ માહિતી જાણીશું. તો ચોમાસું ધરી છે તે પણ થોડી નીચે આવી છે. રાજસ્થાનના બીકાનેરથી પસાર થઈ અને ત્યારબાદ અજમેર, ગુના, સતના, ડાલ્ટનગંજ, બાંકુરા થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે ચોમાસું ધરી. તો આજના વરસાદના વિસ્તાર વિશે વાત કરીએ તો મિત્રો, રાત્રિથી જ વરસાદની ગતિવિધિ ફરી એકવાર ધીમી ગતિએ ક્રમશઃ વધારો થયો છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ રાત્રિથી અનેક વિસ્તારમાં ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ જોરદાર વધી છે અને અનેક વિસ્તારમાં જે વરાપ જેવો માહોલ જોવા મળ્યો હતો તે રાત્રે વરસાદને કારણે અનેક વિસ્તારમાં વરાપ છે તે એક પ્રકારે ભાંગી ગયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અનેક વિસ્તારો એવા છે જ્યાં સારો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે. ત્યારે આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો મિત્રો, બપોર બાદથી આજે વરસાદની ગતિવિધિમાં ક્રમશઃ ધીમે ગતિએ વધારો થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે વરસાદનું જોર વધવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના પાલનપુર, મહેસાણા, ઊંઝા આજુબાજુનો ભાગ છે, ડીસા આજુબાજુનો ભાગ છે, ખેડબ્રહ્મા, ઈડર આજુબાજુના ભાગોમાં હળવો મધ્યમથી ભારે વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે. જ્યારે બાકીના જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પણ હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ આવનારા 24 કલાકની અંદર રહેશે. સિસ્ટમની અસર સૌપ્રથમ ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં જોવા મળશે. તો એક પ્રકારે બપોર બાદથી વરસાદની ગતિવિધિ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વધશે. તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદનું જોર વધી શકે છે. અમદાવાદ, ખેડા, નડિયાદ, વડોદરા, દાહોદ, ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ વરસાદ અને સીમિત વિસ્તારો છે પૂર્વ ગુજરાતના તેમાં ભારે વરસાદની સંભાવના રહેશે આવનારી 24 કલાકની અંદર. તે ભાગોમાં પણ બપોર પછીથી વરસાદનું જોર વધશે અને આવનારી 24 કલાકમાં હળવો મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિ ગઈકાલ કરતાં વધારો થશે. સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ, ભરૂચ સહિતના ભાગો છે. આ ભાગોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની સંભાવનાઓ આવનારી 24 કલાકની અંદર રહેશે. જ્યારે સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં થોડી સંભાવનાઓ વધુ રહે. બાકીના જે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો છે તેમાં છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ રેડા ઝાપટા સ્વરૂપે જોવા મળે અને અમુક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળે. જોકે હળવો મધ્યમ વરસાદવાળા વિસ્તારો આજે ઓછા રહેશે, પરંતુ આવતીકાલથી સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં પણ વરસાદનું જોર વધી શકે છે અને સંભવિત આવતીકાલે વહેલી સવાર આજુબાજુ કચ્છના જે પૂર્વ કચ્છના ભાગો છે એ ભાગોમાં વરસાદની ગતિવિધિમાં વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. રાત્રિ દરમિયાન પણ આ ભાગોમાં જો વધુ થંડરસ્ટોર્મ આગળ વધે તો પૂર્વ કચ્છના ભાગોને રાત્રિ દરમિયાન પણ સારા વરસાદનો લાભ મળી શકે છે. બાકીના કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ આવનારી 24 કલાક રહેશે, પરંતુ ત્યારબાદ ફરીથી વરસાદની ગતિવિધિ સિસ્ટમ જેમ નજીક આવશે તેમ વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. તો એકંદરે જે પણ ખેડૂત મિત્રોને સારી એવી વરાપની રાહે છે તેમના માટે એક માઠા સમાચાર છે કે સારી એવી લાંબી વરાપ મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાતી નથી, કારણ કે 5 તારીખ પછી એક જોરદાર વરસાદના રાઉન્ડની શક્યતાઓ પણ અત્યારે દેખાઈ રહી છે.